મિત્રો સૂનો પણ ખૂટી ગયો છે એટલે ગાંડી ગીરના રાજાને બહાર કાઢ્યો છે ને આપણે જવાનું છે અત્યારે ગીર ગરડા. જો સૂનો મળે ને તો લેવા, અને સંજયભાઈને જવાનું છે દવાખાને. તો એકારે બંને કામ પતાવતા જાય ને પછી આપણે જોઈએ આગળનું અપડેટ તમને આપતો રહીશ. તો અત્યારે જો સંજયભાઈ તો રેડી થઈ ગયા છે ને અમારે જવું છે ગીર ગરડા. ભાઈ રાઉન્ડ મારી લઈએ જરાક, સૂનો ગુનો ખૂટી ગયો એ બધું લઈ આવીએ પછી તારામ. હા, અમારા ગામનો હોટલો હતો બાપા સીતારામનો નામ તમે જોવો. સુરત દાદા એકદમ સનસેટ પોઈન્ટ આપણને જોવા મળ્યો છે. આવો નજારો જોવો હોય તો ગાંધી ગીરમાં જ આવવું પડે ભાઈ. જય સુરત નારાયણ. ગીરગરડાની બજાર જો ક્યારે તમે આવ્યા કે નહીં ગીરગરડાની બજારમાં? આજ તો જો કે રવિવાર છે એટલે બધું બંધ છે, બાકી તો ભાઈ અહીં ક્યાંય માણા ન માય. શોખ છે ગીરગરડા. હા બસ જાણ. હા, હવે આપણે આ હેરીમાં જવાનું છે. મિત્ર આ એક દુકાન ખાલી એક દુકાન ખાલી ખુલ્લી હતી, ત્યાંથી આપણને સૂનો મળી ગયો છે. બીજે ક્યાંથી મેળો નહીં, કેમ કે આજ રવિવાર છે એટલે બધું બંધ હોય, પણ આ એક જ દુકાન ખુલ્લી હતી જ્યાંથી આપણને સૂનો મળી ગયો. સૂનો લઈને સીધું જવાનું છે ઘરે. ચાલો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. થોડી વાર ગાડી અહીં ઊભી રાખી દે ને આપણે અમે થોડીક ફોટોગ્રાફી કરી લઈએ કાંઈ, કારણ કે અહીંનો નજારો છે ને બેસ્ટ નજારો છે. તમે જો સુરત દાદા કેવા સરસ મજાના દેખાય છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા મિત્રો ફોટોગ્રાફી કરવાની એવી મજા આવે છે કે અદ્ભુત, કાંઈ ઘટે નહીં. નંબર 1 ફોટા હો ભાઈ આ જગ્યા પર. બેસ્ટ વ્યૂ આવે છે ભાઈ, એક નંબર. વન ઓફ ધ બેસ્ટ વ્યૂ અહીં જો તમે ખાલી મારી પાછળ, કાંઈ ઘટે. જય હો દાદા. ચાલો તો મિત્રો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહ્યો, ત્યાં સુધીમાં અમે જઈ ફોટોગ્રાફી કરી લે. ચાલો તો ફાઇનલી આપણે ફોટોગ્રાફી કરી લીધી ને અત્યારે તમે જુઓ સુરત દાદા અત્યારે આથમવાની તૈયારી છે, એટલે કે થોડાક જ બારા છે. તમે જુઓ તો અમે ફોટોગ્રાફી પણ બહુ સરસ મજાની કરી લીધી છે ને તમારે કર્યું હોય તો આ લોકેશન બેસ્ટ લોકેશન છે. તો ચાલો હવે ફરી પાછા આપણે નીકળીએ આપણું બધું સામાન લઈને, કેમ કે હવે એક તો હાંસ પડવા આવીને હમણાં આગળ પછી હાવજો આવવા માંડે, કારણ કે હાવજનું ઘર કહેવામાં આવે. આપણે સૂનો લઈને ઘરે પહોંચી ગયા, પણ મારા માં જોવો અત્યારે ઓળાની બધી કામગીરી ચાલુ કરી દીધી છે. રોટલીને બનાવવા માંડ્યા છે. પેલી રોટલી છે ને એ મીંદડાને દેવાની હોય. જો અત્યારે આવી જશે અમારે સિન્ટૂન મોન્ટૂન આવી જશે જો અત્યારે ખાવા માટે. હાલે તો જો મિત્રો અહીંયા પાટિયામાં મારા માં ભાજી હોતન બનાવે છે. મેથીની ભાજી છે એમને. ઓહો આ તો ઓલી છે મેથી ને આના ભજીયા બને ઈ ભાજી લાગે. ઈ ભાજી મેથીની ભાજી કરવાની છે તો જરૂર લસણ એટલું લસણ નાખી દઈએ. અને ખાવાથી શું ફાયદા થાય?
અરે બહુ સારી નેરવી આ તો ભાજી ગાનો થાય ને પાટિયાની ભાજી ખાવાની છે લસણ વાળું છે એ નાખવાનું કે ભાજીને શું બનાવે કાંઈ ઘટે ને આમ થાય ચાલુ ખાવા જ મંડું બટકા લઈને રોટલા પાછા બાજુમાં છે બનાવેલા આવો કિલ્લાનો એક રોટલો બનાવ્યો મિત્રો ભાજી પાકે ને અહીંયા જો કાનાભાઈ અત્યારે કેમ બાકી કાનાભાઈનો ઓળો પાકે આપણે અહીં ધ્યાન રાખવું પડે ને નીકળું ભાજીમાં ધ્યાન રાખીએ તો પછી અહીં બધું બળી જાય તમારો રોટલો ભલે ને 1 કિલોનો હોય આજે પાછો ઓળો હોતન છે એટલે કાનાભાઈ તો ખાવાના શોખીન છે એટલે કદાચ 2 કિલોનો હોય તોય આજ મૂકવાનું જ થતું નથી અને ભૂખાઈ એવી લાગી છે આ સૂનો કરી કરીને બને એટલી વાર છે મૂકું નહીં હાથ તો ભાજી કલર કેમ આવી ગયો બની ગઈ વાહ ભાજી નું વાર લાગે અહીંયા મારો ઓળો પણ બનવા આવી ગયો જો કાનાભાઈનો ઓળો હો કાંઈ ઘટે નહીં ઓળો અને 1 કિલોનો રોટલો જો નહીં તારે રોટલો નથી ખાવાનો તો એને શું ખાવાનું છે એનો ઓળો રોટલી ભાજી ને એવું ખાવાનું છે તાવવાળાને જ ખાવાનું હોય ભાજી લઈ કાનાભાઈ ઓળો બનાવે કાંઈ ઘટે નહીં એવો તાવ આવે તો મને એમ કેટલો વયો જાય કંઈ નક્કી નહીં રહી આ ભાજી એક બાજુ લઈ લીધી આપણે મારે થોડીક ભાજી લેવી જોઈએ છે હું કોઈ દી ખાતો નથી મિત્રો ખાવી પડે ભાજી તો સારી ટેસ્ટ કરો યાર મેં અમારી જિંદગીમાં કોઈ દી ભાજી નથી ખાધી પણ પહેલી વાર ખાઉં છું એ મારી માએ બનાવી ને એટલે બાકી ભાજી મેં અમારી જિંદગીમાં નથી ખાધી મને ભાવે જ નહીં ગામડાની મેથીની ભાજી ભૈજા તો ખાઈ જાય સારું મજાનું ભજીયા ભાવે પણ સારું મેથીનું શાક નથી ભાવતું એ ખાવા શીખી જવાય હવે રોટલી હો ભાઈ હા રોટલી છે ભાઈ વગરની ખાવી ઘીવાળી ન ખાવી ઘીવાળી રોટલી આ બધી ઘીવાળી કીધી લાવો ઘીવાળી રોટલી હાલો ઘીવાળી કાનભાઈ ખાય હું બધું આજે ઉપાડી જાઉં મૂકું નહીં હા હાય ઘીમાં લથપથ રોટલી જોવો તો કરી સાઈ લાવો એને ખાવી ઘીવાળી તે હાટું તમને નથી દે ઘીવાળી રોટલી તો પછી મારે શું ખાવું ઘીવાળી રોટલી ખાવી હાલો આપી દો હાલો તમને ઘીવાળી રોટલી સાઈડની ખાયો સુભાને હાલ્યો લઈ લે જોયું કેટલા હોશિયાર હાથમાં હોય તો ન લે અને આપવું જ પડે હળી મળીને ખાય જો જાનવર પણ આ વસ્તુ શીખવાડે જો એકમાં બે હળી મળીને ખાય વિચાર કરો એ તો જાનવર છે ને આપણે તો છીએ માણા તો મિત્રો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર હાથમાં હાલ છે આ થોડું લઉં પછી થોડી વારમાં પહેલાં બધું ખાવ તો ખરી હા તો પછી ઓળો બાકી એમ દેનો કાંઈ ઘટે નહીં ઓળખ છે હરામ મને ખાવા ગરમા ગરમ તો મિત્રો આ બધાએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે પણ હું પણ ખાવાનું ચાલુ કરી દઉં કારણ કે મને લાગી છે બહુ ભૂખ ને આપણે સૂનો કરીને થાકી ગયા હતા આજે આખો દિવસને આગળ ખાઈને સીધું હુઈ જ જવાનું છે ને તો આજના વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ તો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીશું બીજા એક નવા વ્લોગમાં જય માતાજી ચાલો તો ખાઈ લઈએ જય માતાજી ભાજી લઈ લે જય માતાજી ચાલ લગી તમે ચેનલ લે આપણે નહીં કરો તો હું હેઠો નહીં ઉતરી